આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીને આખા ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ફેલોશિપ મળી હતી. આ ફેલોશિપની અંદર તે પોતાનું પીએચડી કરી શકશે. હાલમાં તે સોયાબીનમાં અમુક એવા કન્ટેન્ટ ઉમેરવા ઉપર રિસર્ચ કરી રહ્યો છે, જેના થકી હાર્ટની બીમારી યા તો હાર્ટને લગતી કોઈ પણ તકલીફો ઊભી ના થઈ શકે. આ ફેલોશિપમાં કોઈ વિદ્યાર્થી વર્ષ દરમિયાન એક વખત અપ્લાય કરી શકે છે, જેમાં તેમના ઇનોવેશન અને તેમના ગ્રેડ પ્રમાણે ફેલોશિપ મળતી હોય છે. નમસ્કાર, હું ડૉક્ટર સ્નેહા મકવાણા, હેડ એન્ડ એસોસિએટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ જેનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ. ફેલોશિપ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આપવામાં આવે છે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી અક્રોસ ધ ડિસિપ્લિન સાયન્સ અને ટેકનોલોજી ઇન્ક્લુડિંગ આઈઆઈટીઝ, એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચ, મેડિસિન, વેટેનરી, ફિશરીઝ, એગ્રીકલ્ચર અને ફાર્મસી, આ સિવાય જેટલી પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીની બ્રાન્ચીસ છે એ બધામાં 1000 લોકોને દર વર્ષે સિલેક્ટ કરવામાં આવે છે. મારું નામ ડૉક્ટર ઘનશ્યામ પાટીલ છે. જે મારા જે સ્ટુડન્ટ છે મિસ્ટર ચિરાગ રાદડિયા, એમનું જે ઇન્સ્પાયર ફેલો તરીકે સિલેક્શન થયેલું છે. જે એમનું જે રિસર્ચ છે એની અંદર એમને સોયાબીનની અંદર જે છે હાઈ ઓલિક એસિડ કન્ટેન્ટ એટલે ઓઇલ ક્વોલિટી માટેના જે જીન એડિટિંગ ઉપર એને જે છે એનું રિસર્ચ જે છે એનો એપ્રુવલ મળેલું છે. અને આ જે છે ગુજરાતની અંદર એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝની અંદર આ એકમેવ સ્ટુડન્ટ છે કે જેને આ ફેલોશિપ મળેલી છે. આ ફેલોશિપ માટે ખાસ જરૂરિયાત હોય છે કે આની અંદર જે છે કે ભાઈ યુનિવર્સિટીમાં એ ફર્સ્ટ રેન્કર હોવો જોઈએ સ્ટુડન્ટ એમએસસીની અંદર, જેની અંદર જે મિનિમમ 7 સ્ટુડન્ટ બનતા હોવા જોઈએ એવા સબ્જેક્ટની અંદર. અને બીજું કે આ જે સ્ટુડન્ટ છે એને કદાચ ફર્સ્ટ રેન્કર ના હોય પણ એના ઓજીપી એના પછી 70% માર્ક્સ ગણતરી કરવામાં આવતા હોય છે. તો આ જે ફેલોશિપની અમાઉન્ટ છે એની અંદર એક વિદ્યાર્થીને 40,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળતી હોય છે અને એ જે છે 5 વર્ષ માટે મળે છે. અમારે અહીંયા કદાચ જો એનો મેઇન ક્રાઇટેરિયા હોય છે કે થીસિસ સબમિશન થાય ત્યાં સુધી ઈ કેન અવેલ અપ ટુ 5 years. મારું નામ ચિરાગ સવજીભાઈ રાદડિયા. હાલ હું BA કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ડૉક્ટર ઘનશ્યામ પાટીલ સરના માર્ગદર્શન હેઠળ જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગમાં PhDમાં અભ્યાસ કરું છું. મારો રિસર્ચનો ટૉપિક છે ક્રિસ્પર ટેકનોલોજી ઇન સોયાબીન. આ ટેકનોલોજી અંતર્ગત મારે સોયાબીનની અંદર જે તેલની ગુણવત્તા સુધારવાની હોય છે કે જેમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડની છે એની પ્રમાણ વધારવું તેમજ જે મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ છે તેનું પ્રમાણ ઘટાડવું, આના ઉપર મારું આખું રિસર્ચ છે. અને તેમાં અમે 20-25% જે કાર્ય છે એ પૂર્ણ કર્યું છે અને બાકીનું કામ હાલ ચાલી રહ્યું છે. મને અહીંથી સરનો, મારા ગાઈડશ્રી તેમજ HOD ડિપાર્ટમેન્ટના તેમજ પૂરી યુનિવર્સિટીની ઓથોરિટીઝ પરથી પૂર્ણ સપોર્ટ મળ્યો છે.